હિંમતનગરના ધાણધા નજીકથી 55 વર્ષના આધેડની મળેલી લાશનો ભેદ ઉકેલાયો। 55 વર્ષીય આધેડની પુત્ર અને સંબંધીએ કરી હતી હત્યા। ઘરકંકાસને લઈને પુત્રએ બોધડ પદાર્થ વડે મારામારી કરી હત્યા કરી। ઘરકંકાસ અને પુત્રને બીએસસીના અભ્યાસ દરમિયાન પણ પિતા કંડકતા હોવાને લઈને કરાઈ હત્યા। એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે હાથ ધરી તપાસ। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોયલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલ્યો। પોલીસે પિતાના હત્યારા પુત્ર અને એના સંબંધીની ધરપકડ કરી। શું ઘટના હતી સર? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે, જેની હકીકત એ પ્રમાણેની છે કે ગોપાલભાઈ શંકરભાઈ ઓડ, જે ઉંમર વર્ષ 55ના છે, એકતાનગર રેસિડેન્સીમાં ભાડેથી રહેતા હતા। તે 18 તારીખે સવારે 8 વાગે ઘરેથી નીકળે છે પોતાના રૂટીન કામ ઉપર જવા માટે, ને રાત્રિના પરત આવતા નથી। એટલે ઘરવાળા રાતનો સમય થયો હોય છે તો શોધખોળ નહીં કરતા, પણ પોલીસને જાણવા મળે છે કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે, એટલે પોલીસ સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈને કાયદાકીય કાર્યવાહી કરે છે। આ દરમિયાન એમનું પોસ્ટમોર્ટમ કરાવતા અને જોતા એમને બોથડ પદાર્થથી અને ગળદાપાટુનો માર મર્યો હોય એવું જણાઈ આવેલું, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી તરફથી જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી, જેમાં એસઓજી, એલસીબી, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો કાર્યરત થયેલી અને ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સથી તપાસ કરેલી, જેમાં કોણ કોણ આ વ્યક્તિના મિત્રો, સંબંધી, કોની સાથે આની મુલાકાત થતી હતી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને તપાસના અંતે ખબર પડેલી કે જે મરણ જનાર છે એમનો દીકરો તથા અન્ય એક વ્યક્તિ કે જે એને કુટુંબી, સગા અને મિત્ર જે રૂટીન રોજે એ મળતા હોય છે, એમણે જ આ મરનારને મારી નાખેલા। પાવડાનો હાથો હતો, એનાથી માથા ઉપર તથા શરીરના બીજા ભાગ ઉપર ઈજા કરેલી અને આરોપીઓને પોલીસે પકડી લીધેલા છે। આગળની કાર્યવાહી ચાલુ છે।